અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના પોતાનું કહેર વર્તાવી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નમસ્કાર. ગુજરાતમાં કોવિડ-19ને લગતી આજે સવારની માહિતી આ પ્રમાણે આપવા માંગીએ છીએ. વાયરસ છે એક અભૂતપૂર્વ એક પેન્ડેમિક એના લીધે થઈ છે. WHO પણ આને એક મહામારી તરીકે જાહેર કર્યું છે અને આપણે જાણીએ છીએ કે એવા વિશ્વભરમાં પણ આજે જોઈએ કે કયો દેશ એવો છે કે ખરેખર એને રોકી શક્યું છે. બધા જ 210 ઉપરાંત દેશોમાં વિશ્વભરમાં આ અત્યારે એની જે સંક્રમણ ઇન્ફેક્શન છે વિસ્તર્યો છે અને એ જ રીતે ભારતની અંદર પણ 32 રાજ્યો અને બધા જે યુટીઝ યુનિયન ટેરિટરીઝ એ બધા આપણે લઈએ તો એમાં પણ આનો પગપસારો તો થયો જ છે. ગુજરાતની અંદર પણ 30 જિલ્લા એવા છે કે જ્યાં આની અસર થઈ ગઈ છે અને અત્યારે આપણે સદનસીબ માની શકીએ કે હજી 3 જિલ્લામાં આના સંક્રમણ પહોંચવાનું બાકી છે. અને એમાં પણ એક અગત્યની વાત છે કે આ લોકડાઉન આપણે કર્યું એના લીધે એની જે સંક્રમણની જે સ્પીડ છે એની જે ગતિ છે અને વ્યાપ એને ચોક્કસપણે આપણે કંટ્રોલમાં લાવી શક્યા છે. કેમ કે આ સંક્રમણ જે રીતે આપણે જોયું વિશ્વભરમાં પ્રસરી ગયું છે એ રીતે બધા જ વિસ્તારોમાં જવાનું છે એ તો એક હકીકત છે જ, પણ સવાલ એટલું જ છે કે કેટલું આપણે એને ધીમી ગતિએ એટલે જે સંક્રમણની જે ગતિ છે, વેલોસિટી છે, સ્પીડ છે એને કેટલું આપણે રોકી શકીએ જેથી કે ધીમે ધીમે આનું સંક્રમણ ફેલાય. તો ખરેખર આપણે કોઈ પણ એક સમયના પીરિયડમાં પોઈન્ટમાં એવું ન બને કે એકદમ મોટી સંખ્યામાં લોકો આના લીધે જે બીમાર પડે છે, ખાસ કરીને જે લોકોને ગંભીર તકલીફ થાય છે એક સાથે બધા હોસ્પિટલ્સમાં આવી જાય એને બિલકુલ ડિલે કરીને ધીમું કરવા માટે આપણે આ બધા પ્રયાસો કન્ટેનમેન્ટ, લોકડાઉન અને જે અગ્રેસિવ આના માટે જે પણ પગલાં કરફ્યુ સુધી જે લીધું છે એને બિલકુલ ડિલે કરીને આ ઇન્ફેક્શન સ્પ્રેડને જેટલું બને સપાટી આપણે કહીએ છીએ કે એક્સપોનેન્શિયલ કર્વમાં જે બધા કહે છે કે બીજા વિશ્વના દેશોમાં એકોએક એકદમ ઉપર એનું સંક્રમણ સમગ્ર વસ્તી સુધી પહોંચી ગઈ હતી અને એમ ન જવા દેતા આપણે આ બધા કર્ફ્યુ, લોકડાઉન અને જે બધા સોશિયલ ડિસ્ટન્સિંગના મેજર્સમાં પબ્લિકે પણ ખૂબ એમાં ભાગ ભજવ્યું છે, સહકાર આપ્યું છે, સમગ્ર તંત્રે જ ભાગ ભજવ્યું છે. એના લીધે આપણે આને ધીમી ગતિએ એને ગતિ અને વ્યાપ એને નિયંત્રણમાં રાખવા માટે આપણે એક સારી સફળતા આપણે મળી છે. એ ચોક્કસ કહી શકીએ કે લોકડાઉનનું અમલ જે થયું છે એના લીધે આ બની છે. એ વાત બિલકુલ સાચી છે. હંમેશા માટે આ રોગથી આપણે મુક્ત તો ન જ રહી શકીએ પણ એ ચોક્કસ થઈ શકે કે એની જે સ્પીડ છે એને આપણે બિલકુલ ગતિમાં ઓછી કરીને નિયંત્રણમાં રાખી શકીએ. હવે આપણે જોઈએ કે આ એક લડાઈ પણ જે આ ડિઝીઝ સાથેની છે આ હજી 2 મહિના સુધી લાંબી ચાલે એવી લડાઈ છે. એટલે વી હેવ ટુ બી બધાએ આમાં એક વાતાવરણ છે એકબીજા સાથે જે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ તો રાખવાનું છે પણ છતાં આપણે બિલકુલ એક ભયનું વાતાવરણ, અફવાઓનું વાતાવરણ, મિસઇન્ફોર્મેશનનું વાતાવરણ બિલકુલ આપણને પાલવે એમ નથી. એટલે જેટલા પણ આપણે બધા જવાબદાર સમાજના પ્રતિનિધિઓ છે, જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, વેધર ઇટ ઇઝ મીડિયા, વેધર ઇટ ઇઝ પીપલ, જે ઓપિનિયન લીડર્સ છે, આપણે બધાએ જવાબદારીપૂર્વક કોઈ ખોટી ઇન્ફોર્મેશન અથવા અફવાઓ કે પછી ભયની એક પેન્ડેમિક, ભયની એક મહામારી ન કરી દઈએ, અફવાઓ બહુ ફેલાવીએ નહીં. એ ફરી અમારા બધાનું અપીલ છે આપને. અને ખરેખર આપણે જાણીએ છીએ કે આમાં ગભરાવા જેવું, પેનિક થવા જેવું નથી. કેમ કે હકીકત તો છે જ કે આ જ્યારે સંક્રમણ આખા કમ્યુનિટીમાં, સમાજમાં પણ ફેલતું હોય છે, આખા રાજ્યમાં, આખા દેશમાં આપણે એક દેશ પછી આ એક ઘટના જોઈ છે છેલ્લા અનેક દિવસોમાં, અઠવાડિયામાં, થોડાક મહિનાઓમાં કે એની અંદર પણ જે સંક્રમિત જે આખી વસ્તી થાય છે એમાં 80% વસ્તીને આપણે જાણીએ છીએ કે સાયલન્ટ કેરિયર્સ છે. સાયલન્ટ છે એટલા માટે, સાયલન્ટ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે એમના ઉપર કોઈ લક્ષણ, એમને કદાચ જાતે પણ ખબર નથી હોતું કે એમને આ સંક્રમણ થઈ ગયું છે. હા, 15% એવા લોકો હોય છે કે જેને આના લીધે તાવ કે આવી જે બીજી બધી આના જે ચિહ્ન છે, ક્લાસિકલ સિમ્ટમ્સ પણ છે, જે નવા સિમ્ટમ્સ, હવે ડાયરિયા જેવું પણ પ્રેઝન્ટેશન અમુક કેસીસમાં આમાં આવે છે.
એવા બધા લોકો 15% હોય છે, પણ 5% આપણે વારંવાર આ વાત કહીએ છીએ, રિપીટ થતી હોય છતાં ફરી કહેવા પુનરાવર્તન કરવાની જરૂરત એટલા માટે છે કે આ જે 5% છે એને આપણે બિલકુલ સાચવવાની જરૂરત છે. એના જ માટે આખી લડાઈ છે. સંક્રમણ બિલકુલ આપણે કોઈને સ્પર્શે નહીં એવી વાત ક્યારે આપણે એ વાત હકીકત છે પણ નહીં, નથી કરી, પણ બિલકુલ સંક્રમણ ધીમે જેટલું બને એને ડામીએ, એને બિલકુલ કંટ્રોલમાં રાખીએ, નિયંત્રણમાં રાખીએ, જેથી કે એની જે સ્પ્રેડ ફેલાવાની જે વેલોસિટી છે, સ્પીડ છે, ગતિ છે, એને આપણે બિલકુલ કમ કરીએ. વ્યાપને પણ ધીમે ધીમે, કેમ કે આ એક હકીકત તો છે કે આ બધાને આખા દેશમાં, આખા વિશ્વમાં આ તો ફેલાઈ ગયું છે, ફેલાવાનું જ છે. પણ આ જે પ્રયાસ છે એની અંદર ફરી આપણે ખાસ કાળજી લેવાની છે. એ જે બિલકુલ ગંભીર બીમારી, ફરી હું આ ગંભીર બીમારીમાં ઘણી વખતે પ્રશ્ન આવે છે કયા, એટલે કોઈને શુગર હોય, જે આપણે સિમ્પલ શબ્દોમાં કહીએ, વધારે હાઈ બ્લડ પ્રેશર હોય, જેને આપણે કહીએ છીએ ડાયાબિટીસ, હાર્ટના, હૃદયના કોઈ બીમારીઓ હોય, કિડનીની તકલીફ હોય, ડાયાલિસિસ કરતા હોય કોઈ, કે પછી બીજા દાખલા તરીકે એમને સ્ટ્રોક આવેલું હોય, ઇવન મગજના બીમારી હોય, કેન્સર હોય, આવા જે અલગ અલગ કોઈ પણ પ્રકાર, અથવા કોઈને ટીબી થયું હોય, અથવા કોઈને HIV, એટલે અલગ પ્રકારની કોઈ પણ આવી જે પહેલેથી કોઈ આવી ગંભીર પ્રકારની બીમારી હોય, તો સ્વાભાવિક છે કે એ બીમારી સાથે લડવામાં પણ આપણી બોડીની અંદર, શરીરની અંદર જે આપણી ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક આપણી શક્તિ છે, ઓલરેડી આ બધી વસ્તુઓ સાથે એક ઝઝૂમી રહી છે. હવે ઉપરાંત કોવિડનું પણ સંક્રમણ થાય તો સ્વાભાવિક છે કે એટલું બધું એ લડી ન શકે. માટે આ ખાસ જે 5% જે લોકો આપણે વારંવાર કહીએ છીએ, રિપીટ કરીએ છીએ, કે જે મોટી ઉંમરના છે, 60થી વધારે ઉંમરના છે, અથવા ખૂબ નાના છે, 5 વર્ષથી ઓછી વર્ષના છે, અથવા જે સગર્ભા બહેનો છે, અથવા એની સાથે આપણે અત્યારે કહી આ બધા ગંભીર પ્રકારના જે બીમારીવાળા છે, એમને બિલકુલ આપણે આમાં કંઈ બિલકુલ ગભરાવીને એમને પણ હેરાન કરવાનું જરાય આશય નથી, પણ શાંતિથી, પણ સચેત રીતે, સજાગ રીતે, ઇન અ વેરી કામ, ફર્મ, ડેફિનેટ મેનર આપણી બધાની જવાબદારી છે કે એમને પણ મિસઇન્ફોર્મેશન ન આપીએ, એમને પણ ખોટા અફવાઓથી એમને પીડિત ન કરીએ, પણ એમનામાં એક હોપ આપીએ, એક આશા આપીએ, પણ બિલકુલ એ લોકો તરફથી પણ, અને એમની સાથે પણ જ્યારે આપણે મિક્સ થઈએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ, બિલકુલ દરેક વખતે જ્યારે મળવા જઈએ તો હાથ ચોખ્ખા જ હોય, 10 રૂપિયાની સાબુ હાથ, એને બિલકુલ એ વધારે કામ આવે. અને આ બધું જે બીજી બધી વસ્તુઓ આપણે કરીએ છીએ એ બિલકુલ એના લીધે થોડુંક ફરક પડશે, પણ મોટામાં મોટું ફરક શાનાથી પડશે? આ સિમ્પલ વાત PM સાહેબે પણ, માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે 0 કોસ્ટ કે 0 બજેટ વસ્તુઓ લગભગ છે, જે સિમ્પલ વસ્તુઓ છે. હાથ ધોવાની વાત છે, એમાં કંઈ મોટી આપણે ખર્ચાળ વસ્તુ નથી. આ લોકો જે આપણા વડીલો છે અને અથવા કોઈ અન્ય બીમારીથી પીડાતા હોય ઘરમાં અથવા સમાજમાં, આપણા આડોશ પાડોશમાં, એમને પણ આ મેસેજ આપણે ફોનથી, ભલે લોકડાઉન છે, રૂબરૂ ન મળીએ અને ન જ મળવા જોઈએ, ફોનથી તો આ બધી વાત આપણે કરી શકીએ, અને એમને જ સાચવવાની વાત છે. એ જો ખ્યાલ રાખીએ અને આપણે બધા જ પોતાને સુરક્ષિત રાખવા માટે આ સંક્રમણ જે આવે, ધીમે આવે, વધારે પડતું આખું એનું સ્પીડ, એનું વ્યાપ ન વધે, માટે આપણે બધા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરીએ. અને જેમ આપણે વાત કરીએ છીએ, જેટલું બને બધા માસ્ક પહેરે, આ બધી નાની નાની એફર્ટ્સ કરવાથી આઈ થિંક ઘણું ફેર પડશે. અને ફરી ધી સ્મોલ ઇન્ટરવેન્શન્સ, આ નાની નાની જે દરમિયાનગીરી દરેક વ્યક્તિ, આમાં માત્ર સરકાર કરે તો એનાથી ફરક ન પડે, જ્યાં સુધી કે એક નાગરિક, એક વ્યક્તિ આની અહેમિયત, આની જે મહત્ત્વ છે જાતે સમજે અને આ એક સજાગતા આવી જશે, તો ચોક્કસ આ યુદ્ધમાં આપણે જીતી શકશું. જીતી એ રીતે શકશું કે કોરોના આવવાની જ છે, સંક્રમણ બધે ફેલાવાનું છે, હકીકત છે, પણ મેઇનલી આપણે શાની ચિંતા કરીએ છીએ કે જે 5% લોકો અતિ ગંભીર બીમાર થાય, પછી મરણ સુધી પણ આવા લોકોનું એક જે ચિકિત્સા દરમિયાન પ્રયાણ થતું હોય છે, એને આપણે જો અટકાવવા હોય તો એના માટે આ કરવું પડે. સાથે આવી કોઈ પણ લક્ષણ આવે, ખાસ તમામ લોકોમાં, પણ ખાસ આજે એલ્ડરલી અને અન્ય બીમારી એટલે વયસ્ક અથવા 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, અને જેને અન્ય ગંભીર બીમારીઓ હોય, જે અત્યારે જેનો દાખલો આપ્યો, એ લોકોએ તરત જ વિના વિલંબે ચિકિત્સા માટે હોસ્પિટલમાં જો આવી જાય તો એમને પણ આપણે બચાવી શકીએ. પછી બીજી અગત્યની વાત કે આપણે કહ્યું છે કે પ્રતિ દિવસ આપણા ત્યાં
ટોટલ ટેસ્ટિંગ, જેને PCR આપણે ટેસ્ટ કહીએ છીએ, RT-PCR, એની ટેસ્ટની આપણી તમામ લેબ્સની કેપેસિટી પણ આજે એ બધી વિગત પણ આપવાના છે. આપણી 3000ની છે અને આપણે કહ્યું છે એ મુજબ આ પ્રમાણની ક્ષમતામાં આપણે જરા પણ ઘટાડો નથી કરવા માંગતા. ગઈકાલે પણ 3028 જેટલા RT-PCR ટેસ્ટ 24 કલાકમાં થયા છે. એક ડેટા એન્ટ્રીની એક નાની પ્રોબ્લેમના લીધે આ નંબરમાં એમાં ઉમેરવામાં કંઈક પ્રોબ્લેમ નાની એક ભૂલ રહી છે. પણ 3028 જેટલા ટેસ્ટ ગઈકાલે આપણે 24 કલાકમાં આપણે કર્યા જ છે. અને એટલું જ નહીં, આપણે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ 2 દિવસથી આપણે કહીએ છીએ કે એમાં પણ ICMR તરફથી આપણને 24,000 ટેસ્ટ મળી ગયા હતા. એની પણ તમામ જિલ્લાઓમાં આની ડિસ્ટ્રીબ્યુશન કરી છે. અને એટલું જ નહીં, ડિસ્ટ્રીબ્યુટ કરીને ફરી કેલિબ્રેટ કરીને પાયલટ ટેસ્ટિંગ પણ 2 દિવસ પહેલાં કરી હતી. અને બિલકુલ સુવ્યવસ્થિત રીતે, સિસ્ટમેટિક રીતે, સારી રીતે, યોગ્ય રીતે, સિરિયસ રીતે આપણે આ કરી રહ્યા છે. એનું પણ ગઈકાલે 3280 જેટલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં, મહાનગરપાલિકામાં આપણે કરી ચૂક્યા છે. એટલે આ રીતે જે કામગીરી કરવામાં આવે છે એનું પણ આપણે કમ્પેરિઝન કરીએ. એવી એક વાત ખોટી એક અફવા ફેલાવવામાં આવી રહી છે કે મિસઇન્ફોર્મેશન છે કે ગુજરાતમાં જે આપણે ટેસ્ટ કરીએ છીએ એનું કંઈ પ્રમાણ ઓછું છે. આ વાત જરાય સાચી નથી. દાખલા તરીકે લેબોરેટરીઝની સંખ્યા પણ આપણે જોઈએ તો હવે બીજા રાજ્યોની સરખામણીમાં આપણા ત્યાં પણ પર્યાપ્ત માત્રામાં લેબોરેટરીઝ છે. કેરળમાં 16 જેટલા લેબોરેટરીઝ છે, દિલ્હીમાં 21 જેટલા છે. ગુજરાતમાં પણ આપણે GCRI, બીજે મેડિકલ કોલેજ, આ બધા અત્યારે TBના એ બધાને પણ એ જ રીતે આપણે ઇન્વોલ્વ કરવાનું શરૂ કર્યું છે. પ્રાઇવેટ સહિત 21 જેટલા લેબ્સ છે. ગઈકાલે જ આપણને 2 લેબ્સની પણ વધારાની મંજૂરી મળી છે. એક છે ગાંધીનગર GMERS અને બીજું છે GMERS વલસાડ, ગુજરાત મેડિકલ એજ્યુકેશન. એટલે વલસાડમાં જે આપણી GMERSની મેડિકલ કોલેજ છે એને પણ આની પરવાનગી મળી છે. અને આ પરવાનગી પણ પાછી ભારત સરકાર તરફથી આપે છે અને ICMR આપે છે. એટલે આપણે શરૂઆતમાં આપને ખ્યાલ હશે કે આપણા ત્યાં એક પણ લેબ હતું નહીં કે જે આ COVID-19ની ચેકિંગ કે ટેસ્ટિંગ કરી શકે.